અમદાવાદના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। અમદાવાદના મેમનગર વિસ્તારની એચબી કાપડિયા સ્કૂલના ધોરણ 8ના વિદ્યાર્થી માહિર પટેલ અને ધોરણ 9ના દર્શ પટેલે ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી કોડવેયોર ઇન્ટરનેશનલ રોબોટિક્સ સ્પર્ધામાં ભવ્ય સફળતા મેળવી છે। આ બંને વિદ્યાર્થીઓએ ક્વાકી ટેકનોલોજીનો ઉપયોગ કરીને માત્ર 8 મિનિટમાં એક અદ્યતન રોબોટ તૈયાર કર્યો છે, જેણે નિર્ધારિત સમયમાં 8 મુશ્કેલ ટાસ્ક સફળતાપૂર્વક પાર પાડ્યા હતા। યુએસ, ચીન, કેનેડા અને ઇન્ડોનેશિયા જેવા 10થી વધુ દેશોના દિગ્ગજ સ્પર્ધકોને પછાડીને આ ગુજરાતી ટીમે ટ્રેક 2 સિનિયર કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેડલ સર્ટિફિકેટ અને 70,000 રૂપિયાનું રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું છે, પોતાના નામે કર્યું છે। હું એચબી કાપડિયા સ્કૂલથી છું। મેં કોમ્પિટિશનમાં ભાગ લીધો છે કોડવેયોર 7.0। ત્યાં અમે લોકો જકાર્તા ઇન્ડોનેશિયામાં ગયા હતા, બાયનસ યુનિવર્સિટીમાં। ત્યાં 10થી બી વધારે દેશોના છોકરાઓ આવ્યા હતા। ત્યાં અમે લોકો અમારા એઆઈ અને રોબોટના ખેલથી અમે દુનિયામાં પહેલાં આવ્યા છીએ અને અમે રોબોટ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, રોબોટ ફાસ્ટેસ્ટ હોવાનો। અમારા રોબોટનો ટાઈમિંગ હતો 1 મિનિટ 45 સેકન્ડ્સ। ત્યાં દુબઈ, જકાર્તા, ઇન્ડોનેશિયા, ઇન્ડિયા, ચાઇના અને બધી કન્ટ્રીથી આવેલા હતા। તેઓએ પોતાના રોબોટ બી શોકેસ કર્યા હતા। ત્યાં 10થી વધારે કન્ટ્રીઝના લોકો આવ્યા હતા, જેમ અમેરિકા, કોરિયા એન્ડ બધી અલગ અલગ કન્ટ્રીઝ હતી। એમાં અમે એક રોબોટ બનાવ્યો જેને 8 ટાસ્ક પરફોર્મ કર્યા અને એના અમને પોઈન્ટ્સ મળ્યા અને અમે એના રોબોટ બનીને અમે જીત્યા। અમારી રોબોટની ખાસિયત એ હતી કે પહેલાં તો 1 kgથી અંડર હતો અને એને બધા ટાસ્ક ફાસ્ટેસ્ટલી અમે રેકોર્ડ બ્રેક કર્યો, વર્લ્ડ ફાસ્ટેસ્ટ રોબોટ 1 મિનિટ એન્ડ 45 સેકન્ડ્સ। એની જે મોટર હતી એ બહુ ફાસ્ટ મોટર્સ હતી। એમાં અમે સર્વોઝ ને એ બધું 4 સર્વોઝ અમે યુઝ કરી હતી। એમ